રાજાના કુટુંબીઓને પોતાના નિકટના સગા જેવા દેખાયા. जनक जाति अवलोक ही कैसे सजन सगे प्रिय लाग ही जैसे. अपने सज्जन सगे હોય એવું લાગે છે. સ્વામીજી બધાની સામે દ્રષ્ટિ કરીને બધાના ભાવને પકડે. જનક રાજાને સુનૈનાને કેવા લાગે, જાણે પોતાના સંતાનો આવતા હોય એવું એને વાત્સલ્ય ભાવ લાગે. તુલસીદાસજી કહે, વિદ્વાનોને વિરાટ પુરુષ જેવા દેખાયા, યોગીઓને તત્વની જ્યોત જેવા દેખાયા, સંતોને પોતાનું સર્વસ્વ દેખાયા. જેના હૃદયમાં જેવો ભાવ એવું પ્રભુનું દર્શન પામે છે. પરમાત્માનું વચન છે, તું મને જે રીતે ભજે એ રીતે હું તને ભજું છું. આ એક એનું બિલકુલ અટલ વચન છે. અને પરમાત્મા બધાના હૃદયમાં એક સરખો બેઠો છે, એટલે ત્યાં જેવો પડઘો પડે એવો અહીંયા પ્રત્યાઘાત પડે એવો નિયમ છે, સીધો સાધો. કારણ કે બંનેની વચ્ચે ઈશ તત્વ સમાન છે. આકાર જુદો, દ્રષ્ટિ જુદી, પણ અંતઃકરણમાં પડેલું તત્વ એક છે. તેથી એવો પ્રત્યાઘાત પ્રાપ્ત થાય. બાલકાંડ જુદો, અયોધ્યાકાંડ જુદો, અરણ્યકાંડ જુદો. બાલકાંડમાં જન્મની કથા, અયોધ્યાકાંડમાં વનવાસની કથા, અરણ્યકાંડમાં વળી રાક્ષસો અને ઋષિઓ બધાની કથા, કિષ્કિંધામાં રાજનીતિની કથા. કાંડે કાંડે કથા જુદી, દ્રષ્ટિ જુદી, નીતિ જુદી, પણ રામાયણ એક છે. वस्तुतः मूल रामायण છે. कांड कांड में दृष्टि भी लगे. लंका कांड देखो तो हिंसा की कथा, उत्तरकांड देखो तो समाधान की कथा, लेकिन वस्तुतः रामायण एक છે. એમ કોઈ આ છે, કોઈ આ છે, કોઈ આ છે. દ્રષ્ટિ જુદી, નીતિ જુદી, સ્થાન જુદું, કાળ જુદું, પણ પરમાત્મા બધાની વચ્ચે બેઠેલો એક છે. અને તેથી જેની જેવી દ્રષ્ટિ એવું ત્યાં પ્રગટ થાય છે, એવો દેખાવ, એવો ભાવ ત્યાં પ્રગટે છે. તેથી ઘણા લોકો આક્ષેપ કરે છે ને કે અમુક જગ્યાએ ભગવાન વિશેષ કૃપા કરે, અમુક જગ્યાએ ઓછી કરે. આવી વિષમતા કેમ પરમાત્મામાં? આવા ઘણા માણસોનો આક્ષેપ છે કે અમુક ઉપર બહુ કૃપા કરે, અમુક એમાં ભગવાનનો દોષ નથી. ભગવાન કહે હું એક સરખી કૃપા કરું તો વિષમ ગણાવ. ત્યાં ભક્તિ છે, ત્યાં પ્રેમ છે, એની સામે મારો પડઘો એવો જ પડવાનો. અહીંયા કંઈક બીજું છે, એની સામે મારો પડઘો એવો પડવાનો. એક જ સરખો રહીશ તો મેં વિષમતા ઉભી કરી કહેવાશે. मैंने सिद्धांत पक्का किया. परमात्मा कहते जाकी रही भावना जैसे. बहुत पुरानी कथा है. एक वृद्ध माजी एक मण वजनનો ટોપલો લઈને બેઠા હતા. બહાર ગામ જવાનું. એમાં એક ઊંટ ઉપર એક માણસ નીકળ્યો, શરાબ પીધેલી. માજીને એમ થયું કે ઊંટવાળાને હું વિનંતી કરું કે ભાઈ હું એક વૃદ્ધ એકલી સ્ત્રી છું અને આ વજન ઉંચકી શકું એમ નથી. તું જે ગામે જાય છે એ ગામની આગળ મારું ગામ આવે છે પહેલા, તો આ એક વજન લઈ લે તારા ઊંટ ઉપર અને મારા ગામના પાદરમાં આ પોટલું મૂકી દેજે. પછી ચાલતી ચાલતી 2-3 કલાકે હું પહોંચીશ અને લઈ લઈશ. મારા ગરીબનું કોઈ લેશે નહીં. પેલો નશામાં હતો ને એટલે કહ્યું આ કંઈ ભાડુતી ઊંટ નથી, આ તો સવારીનો ઊંટ છે. તમારા જેવા તો રસ્તામાં કેટલાય મળે. આમ કહીને એને કંઈ ધ્યાન નહીં આપ્યું, જતો રહ્યો. કહે છે 2 માઇલ ઊંટને લઈ ગયા પછી એનો નશો ઉતર્યો ત્યારે એને ભાન થયું કે મેં મોટી ભૂલ કરી. આટલી મોટી ઉંમરની સ્ત્રી આટલો વજન પોતે ઉંચકીને જતી હોય તો નક્કી એ વજનમાં કંઈક કિંમતી વસ્તુ હોવી જોઈએ, નહીતર આટલી ઉંમરે આ વજન ઉંચકવાની શી જરૂર હતી? અને મેં એ પોટલું લઈ લીધું હોત અને પછી ડોશીમાં મને ક્યાં પકડવાના હતા? હું લઈને નીકળી ગયો હોત તો આટલો સામાન મને મળી જાત. મેં બહુ મોટી ભૂલ કરી. નશાએ મને ભાન ભૂલાવી. એને એમ થયું કે હજી ક્યાં મોડું થયું, લાવ ઊંટ પાછો વાળો. એ પાછો લઈને આવ્યો. માજી હજી એમને બેઠા જ હતા. કહ્યું માં માફ કરજો, મેં થોડું પીધું હતું એટલે ખબર નહીં રહી, હું તો તમારા દીકરા જેવો કહેવા, લાવો પોટલું લઈ લઉં. ડોશીમાં એ પોટલું પકડીને કહ્યું હવે તને નહીં આપું. કેમ કે તને કહી ગયો એ મને પણ કહી ગયો. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ. એક સ્વરૂપ, એક સરખો બધામાં બેઠો છે. બુંદમાં આટલો અને સમુદ્રમાં વધારે, એ ભ્રાંતિ નીકળી જ જવી જોઈએ. રજકણમાં આટલો અને સૂરજમાં વધારે, હિન્દુસ્તાનમાં આટલો અને અમેરિકામાં ઓછો, આ ભ્રાંતિ કોઈ પણ હિસાબે નીકળવી જોઈએ. એને દેશ કાળ સમાન રૂપે સબ મેં વ્યાપ્ત હૈ. તને જેણે કીધું એને મને પણ કહી દીધું કે હવે પોટલું ના આપીશ. જાકી રહી ભાવના જૈસી. કાલની કથા કવિ કલાપીની લો ને. જળ ચેતનમાં અસર થાય તમારી લાગણીઓની.
એ તો માણસ ક્યાં ચિંતન કરે છે. લાગણીઓ માણસની સુકાતી જાય છે, માણસને ખબર નથી. બાકી લાગણી અને પ્રેમની અસર જડ ચેતનમાં થતી હતી. પ્રસિદ્ધ ગ્રામ્ય માતાનું કાવ્ય કવિ કલાપીનું, ઉગે છે સુરખી ભર્યો રવિ હેમંતનો મૃદુ પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી નથી એકેય વાદળી. मुझे याद नहीं लेकिन ऐसी कविता ग्राम्य माता. અને રાજા આવ્યો, નાના નાના બાળકોને લઈને, એ ખેતરનો માલિક, લાકડા સળગાવીને તાપણી કરીને તાપે છે, ઠંડીનો દિવસ. અને રાજાને આવીને એમણે સ્વાગત કર્યું. રાજાને કંઈક તરસ છે એટલે પીવું છે. એટલે પેલી સ્ત્રી દોડતી ગઈ, શેરડીનો એક સાંઠો કાપી પ્યાલું ભરી, એક કાતળી કાપે ત્યાં જાણે ગંગા અવતરણ થતું હોય એમ રસ ફૂટે અને પ્યાલું આખો ભરાઈ જાય. રાજાને આપે, બીજો પ્યાલો આપ્યો, ત્રીજો આપ્યો. રસ પીતા પીતા રાજાને એમ થયું કે મારા ખેડૂતો આટલા બધા સમૃદ્ધ છે કે એક શેરડીની કાતળી કાપે ને આટલો બધો રસ, અને હું તો આ લોકો પાસેથી મહેસૂલ ઓછી લઉં છું. મારે કર વધારવો જોઈએ, મારે મહેસૂલ વધારે લેવી જોઈએ, આટલી સમૃદ્ધિનું ઓછું લઉં. આમ મનમાં વિચાર થયો અને કહ્યું હજી રસ આપો. અને એ નારી ગામડાની રસ લેવા ગઈ. એક સાંઠો, બીજો સાંઠો, ત્રીજો સાંઠો, આખો ક્યારો કાપી નાખ્યો, પણ એક બુંદ રસ ન નીકળ્યો. અને રડતી રડતી પાછી આવી. એના પતિએ પૂછ્યું કે આપણા માલિક રસ માંગે છે, તું કેમ પાછી આવી? કે રાજા ખોટું ન લગાડે પણ મારે કહેવું પડશે કે બે વસ્તુ થઈ છે. કાં તો રસહીન થઈ ધરા અને કાં દયાહીન થયો નૃપ. કાં તો રાજાએ દયા ગુમાવી છે અને કાં ધરતીએ રસ છોડી દીધો છે. માણસની લાગણી અને ભાવનાની અસર જડ ઉપર પણ થાય છે. જેના હૃદયમાં જેવો ભાવ એવું પ્રભુ દર્શન થાય. એટલે ઈશ્વરની અનુભૂતિ નો જે વિશ્રામ છે, ઈશ્વરની અનુભૂતિનો જે આનંદ છે એ બધાનો સરખો હોય છે, પણ અનુભૂતિ બિલગ બિલગ હોય છે. કોઈ સાંખ્ય ઉપરથી ઈશ્વરના દર્શન કરે તો પરમાત્મા માટે એની કંઈક જુદી જ સ્થિતિ હોય છે. કોઈ પ્રેમની ભૂમિકા ઉપરથી મીરાની જેમ દર્શન કરે તો એને નાચતો કૃષ્ણ દેખાશે. જ્ઞાનેશ્વરને તમે પૂછશો તો એને કંઈક જુદી રીતનો ભગવાન દેખાશે. ચૈતન્યને પૂછશો તો એને સતત આંસુ વહડાવતો કૃષ્ણ દેખાશે. તત્વ તો સબ એક હે ના. વ્યાસગાદીની સામે બેઠેલાને વ્યાસગાદીનો આ ભાગ દેખાશે, સાઈડ વાળાને આ ભાગ દેખાશે, આ બાજુ વાળાને આ દેખાશે, પાછળ કોઈ બેસે તો એને એ ભાગ દેખાશે. વ્યાસગાદી સનાતન છે, અટલ છે, સર્વમાન્ય, સર્વસામાન્ય. પણ જેની બેસવાની જેવી ભૂમિકા એવું દર્શન એક સિદ્ધાંત છે. તો જેના હૃદયમાં જેવો ભાવ એવું પ્રભુનું દર્શન થયું છે. વિશ્વામિત્રજીની સાથે રામ લક્ષ્મણ જઈ રહ્યા આગળ આગળ. જનક કાફી ભીડ, ખચાખચ ભરા દરબાર. જનક રાજા બોલતા નથી. રામાયણના પ્રસંગ ઉપરથી પકડાય છે કે એના મનમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા છે કે આ મારા મંડપની અને ધનુષ યજ્ઞની વ્યવસ્થા જોઈ અને વિશ્વામિત્રજી કંઈક બોલે. પ્રમાણપત્ર વિશ્વામિત્રજી. આપણે ત્યાં સંતોના જ પ્રમાણપત્ર લેવામાં આવતા હતા અને સંત બોલે એ જ બરાબર છે. સંસારીઓના પ્રમાણપત્રનું શું નક્કી? તો આજ આપે ને કાલ પાછા લઈ લે. આજ હા પાડે, હકીકત છે. એમાં એ સંસારનો દોષ નથી, સંસારનો સ્વભાવ જ આવો છે. આજ હાર પહેરાવે, કાલો ગાવ. અને મોટા ભાગના સંતોનો અનુભવ છે કે સંસારીઓને તમે એની ઈચ્છા પ્રમાણે વર્તન કરશો ત્યાં સુધી બહુ વાલા લાગશો, અને એના કલ્યાણ માટે એની ઈચ્છાથી થોડુંક કડક વર્તન કર્યું એટલે કે હવે બધું ફરી ગયું. એનું નથી ફર્યું, તમારું ફર્યું છે. એક નિયમ હે. મોટે ભાગે સંતોને ગુરુઓને શિષ્યો પોતાના શિષ્ય બનાવી રાખવામાં રાજી હોય છે कि गुरु हमारा शिष्य बना रहे, साधु हमारा शिष्य बना रहे. वो हम कहे ऐसे करे. साधु मुक्त होता है, सह लेता है एक बात बिलग है, लेकिन वो मुक्त होता है. वो कभी बंधन में नहीं आता. बंधन में आए वो साधु कैसा? તમારી સંપત્તિ એને બંધનમાં ન નાખી શકે, તમારો પદાધિકાર એને પકડી ન શકે, તમારો વૈભવ અને વિલાસ એને गिरफ्तार ન કરે. वो एक जगह बंधाए છે हरि नाम में, और जगह बंधाता नहीं. वो कहने का तात्पर्य संसारियों ये दर्शन है कि आज हाँ पाड़े काल ना पाड़े. એ નિયમ છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ સમાજ આપણો
સીતાની કથા સાંભળતા આંખમાંથી આંસુડા વહે. એ જ આપણો સમાજ હતો એ વખતે, જેણે સીતાજીના માટે જેમ તેમ શબ્દો બોલ્યા અને એ વૈદેહીને જંગલમાં પુત્રોને જન્મ આપવો પડ્યો. જનકની દીકરીને બાળકનો જન્મ થયો ત્યારે કોઈ મહિલા એની સેવા કરવા માટે હાજર નહોતી. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ લોકના સાગરમહી કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. પહેલો દરિયો તરવો સારો, પણ આ દરિયો તરવો બહુ મુશ્કેલ. પહેલા દરિયામાં ડૂબવું સારું, પણ આ દરિયામાં ડૂબવું મુશ્કેલ છે. डूबा सो गया. कहने का तात्पर्य केवल इतना, संसार का प्रमाण पत्र सही नहीं होता. हम देखते रहते हैं, मानस में कई न हो तो प्रलोभन हो त्यारे मानस एना एटला वखाण करतो हो, तमे तो आम छो, तमे तो आम छो. अने संत 150% जुए त्यारे मांड 50% बोले, जेथी करीने पहेलानुं पतन न थाय. पहेलाने अहंकार न सावधानी राखवी पड़े. તેથી હું હંમેશા કહું કે નીચું જોઈને ચાલો તો આ દુનિયા એમ કહે કે હવે તો કોઈની સામે જોતાય નથી. આમ ઊંચું જોઈને ચાલીએ તો એમ કહે અભિમાન આવી ગયું. આંખો બંધ કરી જઈએ તો એમ કહે જાણે 24 કલાક ધ્યાનમાં હોય એવું નાટક કરે. અને આમ ચારે બાજુ જોયા કરીએ તો પાછા એના એ કહે કે આંખોનું ઠેકાણું જ નથી, ફેરવા જ કરે છે. અને કંટાળીને ફોડી નાખીએ તો પાછા એના એ કહે કરેલા ભોગવવા જ પડે ને, જાય ક્યાં, આને પહોંચાય ક્યાં. समझण पूर्वक आनी साथे व्यवहार कराए सभानताथी, बाकी बड़ी मुश्किल है. कहने का तात्पर्य कोई संत प्रमाण पत्र आपे. पूरा मंडप में फर्या पछी विश्वामित्र जी बहु ओछું बोल्या છે. एक ज शब्द हूँ हमेशा कहतो रह्यो, भली रचना. बस जनक सुंदर सारी व्यवस्था है, बस आटला शब्दों जनक भराई गया. बस हो गया बाप जी, काम बन गया. आप बोल दे बस पर्याप्त है. બધા મંચ કરતા એક ઊંચો મંચ હતો, એના ઉપર વિશ્વામિત્રજીને રામ લક્ષ્મણને બેસવા વિનંતી કરી તાકી એને બધા જોઈ શકે, બધાને રામ જોઈ શકે. સબ મંચન તે મંચ એક સુંદર બિસદ વિશાલ, મુનિ સમેત દો બંધુ તહ બેઠા રે મહિપાલ. ત્યાં વિરાજિત કર્યા. બધા જ નેત્રો જેમ ચંદ્રની સામે ચકોરના નેત્રો લાગે એમ રામના તરફ ભાવથી કુભાવથી ગમે તે રીતે ગણો પણ બધાની આંખો ત્યાં ગઈ રામના તરફ. સબ દેખ રહે. અભિમાની રાજાઓ ઈર્ષાથી જોતા હતા કે આટલું મોટું સન્માન આ નાના એવા છોકરાનું, શું હાથનું જ તોડી નાખવાનું? અમે રાજાઓ છીએ, આ રાજકુમારો આવ્યા એને આટલો બધો આદર, બધા કરતા આટલું ઊંચું મંચ. આમ ગમે તે રીતે પણ જોવું પડતું હતું. ત્યાં દ્રષ્ટિ બધાની એ તરફ હતી. તુલસીદાસજી વર્ણન કરે છે આ રીતે નર નારી રાજા અસુરો જે કોઈ આવ્યા હતા એ બધા જોઈ રહ્યા છે. જનકજી પોતાના સ્થાને, જનક ધર્મપત્ની સુનયના પોતાને સ્થાને, અને મંડપમાં શિવ ધનુષ બિલકુલ રાખવામાં આવ્યું. એ વખતે હવે सीताजीનો પ્રવેશ बाबाजी लिखते हैं सखियों के साथ जानकी जी मंडप में आई. बाबाजी कहते तुलसीदास जी लख्યું છે चली संग ले सखी सयानी, જ્યારે જ્યારે સખીઓ હોય ત્યારે બાબાજી સયાની શબ્દ વાપર્યા જ કરે કે જે સખીઓ છે બડી સયાની હે, બડી સમજદાર હે સખી. નહીતર કેટલી સીતાજીની સખીઓ એની ઉંમરની હશે ને, સીતાજીની ઉંમર કરીબ 7-8 વર્ષની બતાવે છે, તો એ સખીઓ કોઈ 6 વર્ષની કોઈ 7 વર્ષની, છતાં તુલસીને સખીઓ ઉપર બહુ આદર છે. તેથી જ્યારે જ્યારે લખ્યું ત્યારે સયાની શબ્દનો પ્રયોગ કર્યો કે સીતાની બહેનપણીઓ એની સખીઓ સયાની થી વિવેકી હતી. ચલી સંગ લે સખી સયાની, ચલી ગાવહી ગીત મનો हर बानी, गावही गीत मनो हर बानी, गावही गीत मनो हर बानी.
सोहनवल तन सुंदर सारी सोहन। सीता जी ये साड़ी पहरी छे, बाबा जी कहते हैं बड़ी प्यारी सुंदर। सोहनवल तन सुंदर सारी सोहनवल सोहनवल तन सुंदर सारी सोहनवल तन सुंदर सारी। देखिए तुलसी का श्रृंगार, साड़ी पहरी छे, जोયું બધાને બતાવ્યું, પણ તુરંત પાછું અડધી ચોપાઈમાં ભાવને ફેરવી નાખે। सोहनवल तन सुंदर सारी सोहनवल तन सुंदर सारी। भाव देखिए, जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी। रंग भूमि जब सिया पगधारी, रंग भूमि जब सिया पगधारी, रंग भूमि जब सिया पगधारी, रंग भूमि देखी रूप मोहे नर नारी, सोहनवल तन सुंदर सारी, जगत जननी अतुलित छवि भारी। सीताजी જ્યારે મંડપમાં આવે છે ત્યારે ગોસ્વામીજીએ જરા વિચારતા કરી મૂકે એવો શબ્દ પ્રયોગ કર્યો છે, રંગભૂમિ। રંગભૂમિ શબ્દ આ પ્રસંગે યોગ્ય લાગે છે? ક્યાં મર્યાદાઓ, क्या ये महानता, क्या जगतनी माता जानकी रंगभूमि। पण महात्माजी एम कदाच कहेवा मांगे, पहलाना काळमां तो ज्यारे कोई रंगभूमिमां कोई प्रसंग लीला थाय तो कोई पण माणस जोई शकतुं ना। पहलाना जमा हजी पण गामडाओमां कोई पण नवरात्रिमां कोई लीला के खेल होय तो एमां बधाने छूट होय, एमां कई पैसा आपवाना न होय, बधा पोतपोतानी रीते बेसीने जोई शकता होय। गोस्वामीजी एम कहेवा मांगे कि भक्ति एक खुल्ला मैदाननी वस्तु छे। તમે જુઓ, તમારી કક્ષા હોય, તમારી શક્તિ હોય, તમારામાં એવી નિષ્ઠા હોય તો તમે એને પ્રાપ્ત કરી શકો। એ કોઈ એકને જ લભ્ય છે એમ નહીં, કોઈ પણ માણસ એને મેળવી શકે છે। રંગભૂમિ ઉપર એને પ્રવેશ આપવામાં આવ્યો તાકી तुम सब लोग सोच लो, પણ શરત એટલી, ધનુષ તૂટે એને મળે, અહંકાર તૂટે એને મળે। जब तक अहंकार नहीं टूटता, इसलिए हमारी गंगा सती कहती है, बड़ी अच्छी बात कही, भक्ति की करवी ने राख थईने रे ऊने मेलवू अंतरनु अभिमान, भक्ति ने करवी राख थईने स्वभावना राख। राख એટલે આમ ભિખારીનું નહીં, कोई गलत अर्थ न करे। राख એટલે कंगालियत नहीं, भीख मांगना नहीं, स्वभाव का रंग, जिसका समर्थन हमारे बाबा जी करते हैं। सरल स्वभाव मन टूटिलाई, जथा लाभ लाभ संतोष सदा, सरल सुभावन मन कुटिलाई,
એવા સ્વભાવના રંગ બનવા કરવી હોય તો ગોસ્વામીજી બહુ મહત્વ की बात, જેટલું મળે રંગ માણસને જેટલું મળે એમ સંતોષ છે. સગવડ વાળાને સંતોષ છે. જે મકાન નથી મકાન ફૂટપાથ ઉપર પડ્યો છે. स्वभाव के रंग बनना, अहंकार तोड़ना भक्ति के लिए. तो सीताजी रंगभूमि में प्रवेश करे છે. જોઈને બધા નરનારી મોહિત થયા એવું લખ્યું છે. આટલી નાની ઉંમરની દીકરી એને જોઈને બધા મોહિત થયા. નવાઈ લાગે, પણ શ્રૃંગાર વિષયક મોહ હશે કદાચ. કોઈ પણ છોકરી નાનકડી એવી હોય, બિલકુલ 5-6 વર્ષની હોય તો અતિ સુંદર હોય તો નથી કોઈ પણ માણસ કહી નાખે, બહેનો પણ બોલી નાખે છોકરી કેટલી સુંદર છે, ક્યાંક અમારી નજર ન લાગી જાય એવું બહેનો. નહીતર તો નિયમ એવો છે કે સ્ત્રીને સ્ત્રીના રૂપમાં મોહ ન થાય, આવો નિયમ છે. ઉત્તરકાંડમાં બાબાજીએ બિલકુલ સૂત્ર આપ્યું છે, મોહન નારી નારી કે રૂપા પન્નગારી. ભૂષણજીજી બોલ્યા છે, પન્નગારી હે પન્નગ કે હરી, है सर्पों के दुश्मन पन्नगारी, यह नीति अनुपा. ये अनुपम नीति है. कौन सी? मोहन नारी नारी के रूपा. नारी ने नारी ना रूप में मोह नहीं तो. बड़े महत्व के प्रसंग में ये सूत्र आया है. उत्तरकांड देखना. माया भगति सुनहु तुम दोऊ, नारी वर्ग जानई सबको. माया भी नारी, भक्ति पण नारी. नारी ने नारी ऊपर मोह न थाय એટલે ભક્તિ ને માયા ઉપર મોહ નથી થતો, क्योंकि स्त्री स्त्री ऊपर मोहित न થાય. અથવા તો માયા ભક્તિ ઉપર અસરકારક નથી થતી. મોહન નારી નારી. જ્ઞાની ફસાય કારણ કે એ પુરુષ છે. જ્ઞાનીઓને હજી માયા પકડે क्योंकि ये पुरुष છે, पहली स्त्री છે. माया खलु नर्तकी बिचारी. बाबा जी उसको नर्तकी बताते हैं. नर्तकी नर्तकी પુરુષોને મોહિત કરી શકે, જે રીતે મોહિત કરવા પડે એ રીતે. બાકી નર્તકીનું નૃત્ય જોઈને બહેનો એમ કહી શકે બડા સુંદર, બહુ સુંદર, બડી કલા है. બાકી એનો બીજો મોહ નથી એના તરફ. તો જેનામાં ભક્તિ હોય એને માયા પરેશાન નથી કરી શકતી એવું ગોસ્વામીજીને સાબિત કરવું છે. એટલે ઉત્તરકાંડમાં આવો સિદ્ધાંત આપ્યો છે. कहने का मतलब सब मोहित हुए. जानकी जी ने सखीओ एनी विशिष्ट जगह लई गई. અહીં જનક રાજાએ પોતાના બંદીજનોને સૂચના આપી કે ઊભા થઈને મારી પ્રતિજ્ઞાની ઘોષણા કરો. હાથ ઊંચા કરીને બંદીજનોએ પ્રતિજ્ઞાની ઘોષણા કરી કે હે રાજા મહારાજા, બોલે બંદી બચન બર સુનહુ સકલ મહિપાલ. તમામ રાજાઓ મહારાજ જનકની પ્રતિજ્ઞા સાંભળી લો. પન વિદેહ કર કહે હમ ભુજા ઉઠાઈ વિશાલ. અમે અમારી ભુજાઓ ઊંચી કરીને તમને કહીએ છીએ કે આ પ્રતિજ્ઞા પૂરી કરશે એને સીતાજી મળશે. આમ કહીને પ્રતિજ્ઞા જાહેર કરી. નૃપ ભુજ બાલ બીધુ શિવ ધન રાઉ ગરુવ કઠોર વિદિત સબ કાઉ. नृप भुज बाल विधु शिव धनु राहु गरुव कठोर विदित सब काहू. તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે રાજાઓ. રાજાઓ બહુ ખુશ થયા કે અમને બહુ સરસ ઉપમા આપી, ચંદ્રના સમાન શક્તિ. પણ રાજાઓ એ ન સમજ્યા કે આ સયાના બંદીજનોએ ચંદ્રની ઉપમા આપીને રાજાઓને ગર્ભિત ઈશારો કર્યો કે તમારા સમાન. એનો અર્થ એ થાય કે ચંદ્રમામાં જેમ કાળો દાગ છે એમ તમારી શક્તિમાં અહંકારનો કાળો દાગ છે. ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે ચંદ્ર વૃદ્ધિ પામે ક્ષીણ પામે. તમારી શક્તિમાં વૃદ્ધિ અને ક્ષીણતા બંને છે. ચંદ્ર ગમે તેટલો પ્રકાશ કરે પણ એનાથી રાત્રિનો નાશ નથી થતો. અજવાળું કરી શકે, અંધકાર જાય પણ રાત ન જાય. અંધકાર તો કદાચ સૂરજ કરતા સારી રીતે ચંદ્ર કાઢી નાખે, એમાં સવાલ નહીં. સૂરજનું અજવાળું તો તાપ પણ આપે, ચંદ્રનું અજવાળું તો શીતળતા પણ આપે, વિશ્રામ આપે, પ્રકાશ આપે, બધું આપે, છતાં રાત નથી જતી. ત્યારે સૂરજમાં રાત જતી રહે.
राका पति षोडश उगही तारा गण समुदाय। उत्तरकांड में लिखा है सकल गिरिन दव लाइए लेकिन रवि बिनु राती न जाए, सूर्य बिना रात जती નથી। तो राजाओ તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે, તમે આને તોડી નહીં શકો। સૂર્ય વગર રાત નહીં જાય। અનેક અર્થો મહાત્માઓએ કર્યા છે। રાજાઓ ખુશ થયા, ગર્ભિત અર્થ સમજી ન શક્યા એટલે જનકના દૂતોએ કહ્યું શિવ ધનુ રાહુ, શંકરનું ધનુષ્ય રાહુ છે, તમારી શક્તિ ચંદ્ર છે, રાહુ ચંદ્રને ગ્રસે એમ તમારી શક્તિને આ ધનુષ ગ્રસી લેશે। વિશ્વમાં વિખ્યાત આ ધનુષ છતાં આજ આ સભામાં ધનુષ્યને જે ચડાવી આપશે એને ત્રિભુવનમાં જય જયકાર મળશે અને અમારી વૈદેહીની સુંદરતા દુનિયામાં ક્યાંય નથી એવી દિવ્ય સુંદરતા અમારી કિશોરીજી એના કંઠમાં જયમાળા પહેરાવશે। માટે હે શૂરવીરો, તમે તમારી શક્તિનું દર્શન કરાવો। આમ ઘોષ કર્યો, જાહેરાત કરી, તમામ રાજાઓ તૈયારી કરવા લાગ્યા ધનુષ્યને તોડવા માટે। તો પોતાના ઈષ્ટદેવને યાદ કરી, ગણપતિને યાદ કરી, કોઈ મૂછો સરખી કરે, કોઈ ભેટ બાંધે, કોઈ બાહું ચડાવે, આમ બધાએ તૈયારી શરૂ કરી। સજ્જન રાજાઓ મંડપમાં બેઠા હતા। એમણે અભિમાનીઓને કહ્યું કે ભાઈ અમે પણ ઘરેથી જ્યારે નીકળ્યા ત્યારે તો સીતાને મેળવવાની ઈચ્છાથી જ નીકળ્યા હતા, પરંતુ અહીં આવ્યા પછી અમને સમાચાર મળ્યા કે સીતા ધરતીની પુત્રી છે। પછી અમે નિર્ણય બદલી નાખ્યો। બોલે કેમ? કે આપણે ધરતીના પતિ છીએ અને સીતા ધરતીની દીકરી છે તો આપણી દીકરી ગણાય, અને દીકરીની સાથે બાપ પરણવાનો વિચાર કરે એ યોગ્ય ન ગણાય। માટે જીને કંઈ કછું વિચાર મન માહી, જો વિચારશીલ હતા એમણે ખાલી પછી જોવાનું જ નક્કી કર્યું, બસ જોઈએ, આમાં આપણે ઊભા ન થવાય। પણ અભિમાનીઓ ન સમજ્યા, જેનામાં વિચાર નહોતો, સંસ્કાર નહોતા, સમજદારી નહોતી, એવા રાજાઓએ કહ્યું તમારામાં તાકાત ન હોય તો જતા રહો, બાકી અમે સીતાને કોઈ પણ હિસાબે લઈ જઈશું, આ ધનુષ અમારાથી ન તૂટેશું। આમ બધા અભિમાનીઓ તૈયારી કરવા લાગ્યા। એટલું જ નહીં, આ મંડપમાં દેવતાઓ પણ રાજાના રૂપમાં આવેલા છે, એવું લખ્યું છે। દેવ ધનુજ ધરી મનુજ શરીરા, મનુષ્યના રૂપમાં દેવતાઓ પણ આ મંડપમાં ઉપસ્થિત છે। ગોસ્વામીજી કહે છે એક પછી એક રાજા તૈયારી કરે, જે રાજવી ઊભો થાય એ ગણપતિને મનાવે કે હે ગણેશજી મારા હાથે ધનુષ તૂટે એવું કરજો, પણ પાછો એને ભરોસો નહીં પોતાની માનતા ઉપર, પોતાના વિશ્વાસ નિષ્ઠા ઉપર, એટલે પાછો તુરંત ગણપતિને મનાવે કે ગણેશજી મારાથી જ ધનુષ તૂટે એવું કરજો, પણ કદાચ માની લો મારાથી ન તૂટે તો મારા પછી જેનો વારો આવે એમાં કોઈથી તૂટવું ન જોઈએ, આટલું કરજો, યા તો મેં હી તોડું યા કિસી સે તૂટે ના। કેટલું માનવ દર્શન છે। કોઈ પણ કામ હોય મહત્વનું તો માણસ એમ ઈચ્છે કે આ કામ મારાથી જ થાય જેથી કરીને મને યશ મળે, પણ જો મારાથી ન થાય તો ભગવાન કરે કોઈનાથી ન થાય। સમસ્યા વધારે મજબૂત બને એમાં લોકોને રસ છે। પોતા દ્વારા સમસ્યાનો હલ થઈ જાય તો યશ મળે, પણ પોતે ન કરી શકે તો કોઈથી સમસ્યાનો ઉકેલ થવા ન દેવો, આ માનવ સ્વભાવ છે। અંદરો અંદર રાજાઓ ઈર્ષા કરતા હતા। એક પછી એક રાજાઓ ઉઠે છે। તમ કી ધરહી ધન મૂઢ નૃપ ઉઠહી ન ચલહી લજાય। મૂઢ રાજાઓ ધનુષને થપાટ મારી ખેંચવાની કોશિશ કરે, પણ ધનુષ્ય નથી ખેંચાતું, રાજાની શક્તિ ધનુષમાં ખેંચાવા માંડી। શિવ ધનુષ્ય શક્તિને ખેંચી લે, ધનુષ્ય વજનદાર બનવા લાગ્યું, રાજા નિર્બળ બનીને ધરતી પોતાના આસન ઉપર બેસવા લાગ્યો। આમ એક પછી